એમ ધ્રુવજી અધિકારી હતા તો નારદજી ગુરુ રૂપે સામેથી પ્રગટ થયા છે. નારદજીને જોઈ અને ધ્રુવજીએ નમસ્કાર કર્યા છે. વંદન એ તો સૌને ગમે, નમે એ તો સૌને ગમે. એટલે નારદજીએ તરત જ પૂછ્યું કે બેટા તો આમ કઈ બાજુ જઈ રહ્યો છો, શા કારણથી જઈ રહ્યો છો? એટલે ધ્રુવજીએ બધી વાત કરી કે મારી માતાએ કહ્યું છે, મારા સાચા પિતાએ તો નારાયણ છે, આથી એમની ગોદવા બેસવા માટે હું જાઉં છું, ભગવાનની ગોદની અંદર બેસવા માટે હું જાઉં છું. નારદજી કહે છે, શું તને આટલી નાની ઉંમરે 5 વર્ષની ઉંમરે ભગવાન મળી જશે ખરા? નારદજી કહે, વર્ષોથી મોટા મોટા ઋષિમુનિઓ નાક પકડીને તપશ્ચર્યા કરે છે, છતાં પણ હજી એમને સ્વપ્નમાંય ભગવાનની ઝાંખી થઈ નથી, તો તને આટલી નાની ઉંમરે ભગવાન મળશે ખરા? ધ્રુવજી કહે છે, હા મને મળશે, મને વિશ્વાસ છે. કેમ ધ્રુવજીને વિશ્વાસ છે? તો કે તપશ્ચર્યા કરવા માટે જાતા હતા અને પહેલા જ પગલે આવા સારા સદગુરુ મળ્યા હોય તો ભગવાન અવશ્ય મળે અને મળે.